માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ ઇતિહાસ હારે ચેડા. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણા પૂર્વજોએ ધર્મ માટે, ગાયો માટે, સંસ્કૃતિ માટે, અરે સ્ત્રી અબડાઓ માટે કે ગમે તે ભગવત કાર્ય માટે, મંદિરો માટે, મસ્જિદો માટે, અરે ગમે ત્યાં આપણા પૂર્વજોએ જે પોતાના બલિદાનો આપ્યા છે, પોતાના લોહી રેડ્યા છે, પોતે પોતાની જાતની અંદર શીલને શ્રેષ્ઠ સમજી અને જીવા છે. જેણે બેઈમાની અને ગદ્દારી કોઈ દી રાષ્ટ્ર પ્રત્યે સેવી નથી અને વફાદારીથી રહ્યા છે. આવા આપણા પૂર્વજો નો કોઈ સમાજ, હર કોઈ સમાજના ઇતિહાસ છે. હર કોઈ સમાજે કઈ ને કઈ આ ભારતીય ભૂમિની અંદર જન્મી અને કઈ ને કઈ પરમાર્થ માટે કર્યું છે. મિત્રો, પરમાર્થ માટે સતત કાર્ય કરતો રહેલું જે કાર્ય છે ને, એ ઇતિહાસ બને છે. માનવ સેવા હોય, પછી પશુ સેવા હોય, પ્રાણી સેવા હોય, કે કોઈ પણ આ સૃષ્ટિની અંદર જીવ માટે જેણે દયા સેવી છે, જેણે કંઈક કરી છૂટ્યું છે, આના જે નામ લખાય છે, આની જે લેખન પરંપરાગત જે વચાય છે, સમજાવાય છે, ઉદાહરણ અપાય છે, એને મિત્રો ઇતિહાસ કહેવાય. મિત્રો, ઇતિહાસ સર્જવા એ સહેલા નથી. ઇતિહાસ સર્જવા માટે મિત્રો કઈ ને કઈ જીવનની અંદર આપવું પડે છે, બલિદાન આપવું પડે છે, લોહી સીંચવું પડે છે, અરે જીવન ખપાવી દેવું પડે છે. પડદર પેઢીને જે આપણા પૂર્વજો જીવા છે એની રીત શીખવવી પડે છે. એને ગળથુથીની અંદર એવા સંસ્કાર આપી અને એવું સિંચન કરવું પડે છે. ત્યારે પરંપરાગત એવો વંશ જે જળવાઈ રહે છે અને આવા જે ઇતિહાસો રચે છે. તો મિત્રો, આપણે એની આ ટૂંકમાં વાત કરીએ કે આ જે ઇતિહાસ છે ને, એનાથી તમારી ઓળખ છે. ઇતિહાસથી તમારા પૂર્વજોની કીર્તિ કંડારાય છે. ઇતિહાસથી તમારા પૂર્વજોને ઓળખે છે. અરે ઇતિહાસ થકી તો તમે ખુમારીથી જીવી શકો છો ને ઇતિહાસથી તમે ઉજ્જવળ છો. મિત્રો, આવા સરસ મજાના આપણા પૂર્વજો કે હર કોઈ સમાજની અંદર આવા પૂર્વજો થયા છે. કઈ પણ કોઈના માટે કઈ રીતે અને કઈ રીતે ધર્મો માટે, આ ધર્મને ટકાવવા માટે આપણે પોતીકું જાણી સમજી આપણો પ્રેમ દર્શાવી અને એની સંભાળ રાખવી, આવી રીતે સતત અંતરની અંદર પોતે વિચારો લઈ અને જીવા છે અને એના પ્રમાણે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પોતાના પ્રાણની આહુતિઓ પણ આપી છે. એટલે મિત્રો, જે આનું નોંધ રાખે અને પરંપરાગત આવી પેઢીઓ થાય, એની અંદર જે આવા કામો થાય, જે પરમાર્થ માટે કામો થાય, અરે સમાજ રાષ્ટ્ર પ્રેમ માટે કામો થાય અને આ કામોથી રાષ્ટ્ર ઉજ્જવળ બને, એમાં કંઈક ઉન્નતિ થાય, આવું જે કાર્ય કરે એને આપણે ઇતિહાસ કહીએ છીએ. તો આવા કાર્યો આપણા પૂર્વજોએ કર્યા છે. છતાં મને ને તમને એકબીજાને આપણને આપણા જે ઇતિહાસ છે એમાં ઉણપ કેમ દેખાય છે, આપણને એમાં ખોટ કેમ દેખાય છે, જેથી એકબીજાના ઇતિહાસો એકબીજા માટે લેવા માટે આપણે પ્રયત્ન કરેલા છે. મિત્રો, સાચું સમજો ને તો ઇતિહાસ મોટો રચે કે નાનો રચે, ઇતિહાસ એ ઇતિહાસ કહેવાય છે. કારણ કે સર્વશ્રેષ્ઠ ઇતિહાસ રચનાર જ છે. પછી ભલે કે નાનો હોય ઇતિહાસ, પણ એ મોટા ઇતિહાસની ધરોહરમાં જ છે. કારણ કે જેણે કંઈક પોતાના માટે નહીં પણ બીજાના માટે જે કર્યું છે, આવા જેના ઉજ્જવળ વિચારો છે, આવી જેની ઉજ્જવળ પેઢી છે, એ પૂજનીય છે. તો મિત્રો, આવા ઇતિહાસ આપણા પૂર્વજો રચવા માટે એના માતા પિતાના ઉદરે એ જન્મ લીધો છે. નથી ભગવાનના ઉદરે એને જન્મ લીધો, કારણ કે ભગવાન એના ઉદરે જન્મા છે, બાકી એ લોકો ભગવાનના ઉદરે જન્મા નથી. છતાં એનું જીવન એવું બનાવ્યું છે, એને સમર્પણની ભાવના, એની જે સંસ્કૃતિ પ્રત્યે લગાવ, એના ધર્મ પ્રત્યે લગાવ, એને સંસ્કૃતિ, એને વેદ વિચારો ઉપર લગાવ, આવા જેના વિચારો ઉજ્જવળ હતા અને આના લીધે ભગવાનને એનામાં અવતરવાનું મરજી થઈ એમ, અને ભગવાન અવતર્યા. એટલે મિત્રો, આપણા મા બાપ છે ને, એ આપણો ઇતિહાસ છે. પેલો આપણો ઇતિહાસ આપણા મા બાપ છે. આપણા મા બાપ ન હોય તો ગમે તેવો ઇતિહાસ આપણે કોઈ પણ રચી તો ન શકીએ, શું આ સૃષ્ટિને જોઈ પણ ન શકીએ. ત્યારે આપણે અહીંયા આવ્યા છીએ, ત્યારે આપણે ભગવાનને ઓળખ્યા છે, ત્યારે આપણે ઇતિહાસ બનાવ્યો છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એક છે
કે અખિલ બ્રહ્માંડનો નાયક હોય પણ એને બાપ ન બનાવાય, એને બાપ ન બનાય. એનો બાપ જો આપણી પેઢીમાં આવતો હોય તો બરોબર છે, પરંતુ આપણા મા બાપ ઉજ્જવળ ઇતિહાસમાં હોય તો એની ધરોહરમાં જ છે, એની હારોહાર જ છે. કારણ કે પ્રભુને ગમ્યું છે, ભગવાનને ગમ્યું છે, ભગવાનનો એ વાલો છે, એટલે ભગવાન હારે લગાવ છે, ભગવાન હારેના સંબંધ છે, તો એ નાનો ક્યાંથી કહેવાય? એ નાનો નો કહેવાય, એ સમોવડિયો જ કહેવાય. એટલા માટે આપણે જે ઇતિહાસ હારે ચેડા કરવાને એ આપણો બાપ બદલાવા બરોબર છે. કારણ કે ઇતિહાસ હારે ચેડા કરવાથી કોઈ શ્રેષ્ઠ થતું નથી, પણ ઇતિહાસ રચવા માટે જે જીવન ઘસી નાખે છે, જીવન ખપાવી દે છે, એ ઓટોમેટિક ઉજ્જવળ ઇતિહાસ જેમ જ પોતે અલગ એની ઓળખાણ લઈ અને નવો ઇતિહાસ રચે છે, એ ખરેખર મહાન છે, એ પ્રભુના તોલે છે. એટલે મિત્રો વિચાર કરજો કે જીવનની અંદર ઇતિહાસ હારે ચેડા કરવાને એ આપણા બાપ બદલાવ્યા જેવું છે. એટલે જીવનની અંદર આપણો બાપ છે ને એ જ આપણો બાપ છે, ને આપણો બાપ શ્રેષ્ઠ છે તઈ તો આપણે ઇતિહાસ રચ્યા છે, અને એ ઇતિહાસ રચવાના કારણે પરંપરાગત સંસ્કૃતિ નું સંવર્ધન કર્યું છે, સંસ્કૃતિ માટે બલિદાનો આપ્યા છે, સંસ્કૃતિ માટે ખપી ગયા છે. તો કોઈમાં સંત થયા છે, કોઈમાં ભગવાન થયા છે, કોઈમાં દેવ થયા છે, કોઈમાં દેવી થયા છે. તો મિત્રો આપણે એકબીજાના માટે આવા ખોટા ધત કરવાની જરૂર શું છે? આપણે એકબીજાને આપણે નાના સમજી અને એકબીજાને આપણે શ્રેષ્ઠ અને આપણે નીચાનો ઉચ્ચાન આવું કરવાથી આપણે આપણી ગરિમાને લાછન લગાડીએ છીએ. આપણી ગરિમા એનાથી ખંડિત થાય છે. કારણ કે તમે અને હું બધા એક છીએ. કારણ એક એ રીતે છે કે કોઈમાં ભગવાન જન્મા છે તો ભગવાનનો ભક્ત કોઈમાં જન્મો છે, કોઈમાં દેવી જન્મા છે તો કેવામાં સુરવીર જન્મા છે, કે સંસ્કૃતિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર જન્મો છે, કોઈ દેવ જન્મા છે તો કોઈમાં મહાન તેજસ્વી સંત મહાપુરુષો જન્મા છે. મિત્રો આવી રીતના જો આપણા પૂર્વજો હોય તો એકબીજાને આપણે નાના કઈ રીતે સમજી શકીએ? એકબીજાને આપણે આટલા બધા ઓળખવામાં થાપ કેમ ખાઈએ છીએ? તો મિત્રો મારે તમને એક જ વસ્તુ કહેવી છે કે ઇતિહાસ હારે ચેડા કરવાને એ જ આપણું પાપ છે, એ જ આપણો અધર્મ છે, અને એ જ આપણી નાનપ છે. આપણા પૂર્વજોએ હર કોઈ સમાજના પૂર્વજોએ જો આવા મહાન કાર્ય કરતા હોય અને ઇતિહાસ રચી ગયા હોય, એને ભૂલી અને બીજાને યાદ કરવા કે બીજાનું ગર્વ ખોટું લેવું, બધાનું ગર્વ લેવું જોઈએ એવું નથી કહેતો, પણ એને બાપ બનાવી એને આપણા કરી અને આપણા હોય એને હર્ષેલી દેવા એ કેટલું યોગ્ય છે એમ. તો જીવનની અંદર હંમેશા માટે મિત્રો કોઈ દિવસ ઇતિહાસ હારે ચેડા ન કરશો, ઇતિહાસને ખોટો ન સમજશો, ઇતિહાસને નબળો ન સમજશો કે કોઈ ઇતિહાસ આપણો મા બાપ નાનો રચી શક્યા છે તો ઇતિહાસ તો રચ્યો છે ને. ઇતિહાસ રચવો મિત્રો બહુ કઠિન છે. ઇતિહાસ જેવી રીતે રહી અને જીવવું મિત્રો ખૂબ અઘરું છે. કારણ કે ઇતિહાસ એ જ રચી શકે છે જેમાં દાતારી હોય, સુરવીરતા હોય, સમર્પણ હોય અને જે સંસ્કૃતિ પ્રત્યે લગાવ હોય, જેને ધર્મ પ્રત્યે આસ્થા હોય, જેને માનવ ધર્મ નિભાવતા આવડતું હોય, જેને આ સમાજની અંદર ઇજ્જત અને આબરૂ હોય, જેને આ જીવનની અંદર પોતે પોતાની સમાજની અલગ ઓળખ આપી શકવાની તાકાત હોય. મિત્રો આવા બધા જે મહાપુરુષોમાં આવા ક્ષત્રિય ગુણો હોય ને એ ઇતિહાસ રચી શકે. એટલે આપણે કોઈ પણ સમાજ તમે લ્યો, દલિત થી માંડીને ગમે તે સમાજ લ્યો, બધાના પૂર્વજોએ ઇતિહાસ તો રચ્યા છે અને એકબીજા હળી મળી અને ચાલ્યા છે. એકબીજાની ઓળખ પ્રમાણે એ લોકોએ કામ કર્યા છે અને સર્વશ્રેષ્ઠ છે. નીચ કોઈ છે ને, નીચ આપણી વૃત્તિ છે અને નીચ આપણા વિચારો છે. આપણે એકબીજાને જે હલકા સમજીએ છીએ, એકબીજાના જાતિ ભાતિના વાડામાં વેચાઈએ છીએ ને મિત્રો, તો આપણા ઇતિહાસકારોને છે ને કદાચ ને ઉપરથી જોતા હશે ને તો એને લાછન લાગતું હશે, એને શરમ આવતી હશે, અરે મેં તો ઇતિહાસ રચ્યો છે, પણ આ ઇતિહાસ બનાવવાના બદલે ઇતિહાસના નામે બાજે છે, ઝઘડે છે, કેટલી નબળાઈ છે. મેં આવું વિચાર્યું નહોતું કે મારા જે સંતાનો છે ભૂતકાળની અંદર આવા થશે એમ. એટલે મિત્રો જીવનની અંદર હંમેશા માટે શ્રેષ્ઠ બનવું હોય ને
તો શ્રેષ્ઠ વિચારસરણી ધરાવજો, શ્રેષ્ઠ કાર્ય કરજો. મોત આવે ને તો બહેતર છે, પણ હું કોઈને મારી અસ્મિતાને ઝૂકવા નહીં દઉં, મારા પૂર્વજોના સંસ્કારને નહીં જીતવા દઉં, અને મારા પૂર્વજોના જે સંસ્કારો મારા જીવનમાં ઉતારીશ, મારા જીવનમાં એનું સિંચન કરીશ, એ રીતે જીવીશ. જે ઇતિહાસો બનાવ્યા એ રીતે ઇતિહાસો બનાવવાનો હું પ્રયત્ન કરીશ, અને મારા પૂર્વજોની ઓળખ હું કોઈને નહીં આપું, પણ મારાથી મારા પૂર્વજોની ઓળખ થાય ને એવો ઇતિહાસ હું રચીશ. તો ખરેખર મિત્રો આવું જીવનની અંદર હોય ને તો આપણા પૂર્વજો પ્રમાણે આપણે જીવા કહેવાય. અને આપણો જે કુળ છે ને, આપણો સમાજ છે, આપણું વ્યક્તિત્વ છે, એ આપણા ઇતિહાસ જે આપણા પૂર્વજોએ રચ્યા છે ને એને ઓળખાવવા ન કરતા આપણને એમને આપણી વિચારસરણીથી કોઈ પણ ઓળખી જાય કે હું આજે અહીંયા ઊભો છું કે ભાઈ ખરેખરનો આ દરબાર છે, ખરેખરનો આ એના બાપ દાદા જેવો છે, બસ આ ઇતિહાસ રચી શકે. પરંતુ આપણે આપણી જાતિથી આપણે આપણા મા બાપના જો નામને આપણે નીલામ કરી અને કોકને દર્શાવીએ ને કે અમે ફલાણા છીએ, ઢુકડા છીએ, તો મિત્રો એ દુઃખની વાત છે. કારણ કે આપણું જીવન એવું નથી બન્યું. આપણું જીવન એવું બનવું જોઈએ કે જે આપણા પૂર્વજોએ જે ઇતિહાસ બનાવ્યા છે, જે ઇતિહાસ રચ્યા છે, એવા ઇતિહાસ રચવાની આપણામાં નેમ હોવી જોઈએ. કોઈને જાતિ ભાતિમાં વેચવાની, કોઈને તકલીફ આપવાની, કોઈનું ઝૂંટી લેવાની, કોઈને ડરાવવાની, આવી જે આપણી પ્રવૃત્તિ છે આમાંથી બાકાત થઈ અને આપણી ધ્યેય નિષ્ઠા એ જવી જોઈએ કે મારે મારા પૂર્વજો જેવું કંઈક કરવું છે. મારો આ જન્મ લીધો છે તો મારે પણ એક એવો ઇતિહાસ રચવો છે કે જેથી આ હર સમાજ મને પોતીકો ગણે. બસ આવી ઉમદા વિચારસરણી હોય ને એટલે ખરેખર એ મિત્રો એ ગમે તે સમાજનો એ શ્રેષ્ઠ છે, અને એ જ ઇતિહાસ રચી શકાય. ઇતિહાસ જે રચી ગયા છે એના ઉપર ડોક્યુ રાખીને બેસાય નહીં, એની નકલ ન કરાય, પણ મારું જીવન ઇતિહાસમય કેવી રીતે બને એ રીતે ટકાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી મંતવ્ય તમારા જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.